नमस्कार विद्यार्थी मित्रों, दधीसी शैक्षणिक स्कूल अंदर आपનું हार्दिक स्वागत है। नमस्कार। आज આપણે रासायनिक प्रक्रिया और समीकरण विषे આપણે આગળના લેક્ચરની અંદર બે પ્રક્રિયાઓ ભણ્યા હતા, એક સંયોગીકરણની પ્રક્રિયા અને એક વિઘટનની પ્રક્રિયા। એક સંયોગીકરણની પ્રક્રિયા અને વિઘટનની પ્રક્રિયા વિશે સમજૂતી મેળવી હતી। તો ફરીથી હું લખું છું અહીંયા અને આ બધા પ્રક્રિયા વિશે સમજૂતી મેળવવાની છે। संयोगीकरणनी प्रक्रिया, नंबर 2 विघटननी प्रक्रिया, नंबर 3 विस्थापननी प्रक्रिया, नंबर 4 विस्थापननी प्रक्रिया, नंबर 5 ऑक्सीडेशन અને रिडक्शन प्रक्रिया। आ प्रक्रिया ने रेडॉक्स प्रक्रिया तरीके पण ओळखवामां आवे छे। हालो जोजो, संयोगीकरणनी प्रक्रिया भणी गया, विघटननी प्रक्रिया भणी गया। हवे शुं आवशे तो कि विस्थापननी प्रक्रिया। एनी पहेला आपणे संयोगीकरणनी प्रक्रिया अने विघटननी प्रक्रिया फरीथी रिविजन करीए। याद करो, संयोगीकरणनी प्रक्रियामां शुं हतुं? जे रासायणिक प्रक्रियानी अंदर प्रक्रियको बे के तेथी वधारे हता अने तेमांथी निपज मात्र एक ज बनती थी, एवी प्रक्रिया ने केवी प्रक्रिया कहेवाय? तो कि संयोगीकरणनी प्रक्रिया। विघटननी प्रक्रिया याद करो, जे रासायनिक प्रक्रियानी अंदर प्रक्रियक मात्र एक हतो पण निपज बे करता वधारे बनती थी, एवी रासायनिक प्रक्रिया ने केवी प्रक्रिया कहेवाय? तो कि विघटननी प्रक्रिया तरीके ओळखवामां आवे छे। बराबर। आ बंने व्याख्या कम्प्लीट बधाने याद फरीथी बोलूं छुं। संयोगीकरण, जे रासायनिक प्रक्रिया में प्रक्रियको बे के तेथी वधारे होय पण निपज मात्र एक ज होय तेवी प्रक्रिया ने केवी प्रक्रिया कहेवाय? तो कि संयोगीकरणनी प्रक्रिया तरीके ओळखवामां आवे छे। विघटननी प्रक्रिया, जे रासायनिक प्रक्रिया में प्रक्रियक मात्र एक ज होय पण निपज बे के तेथी वधारे होय तेवी प्रक्रिया ने विघटननी प्रक्रिया तरीके ओळखवामां आवे छे। हवे आजे आपणे नंबर 3 विस्थापननी प्रक्रिया भणवा जई रह्या छे, तो खास ध्यान आपजो। विस्थापननी प्रक्रिया व्याख्या लखुं छुं। जे रासायनिक प्रक्रिया में वधु क्रियाशील तत्व ओछा क्रियाशील तत्व ने तेमना संयोजनमांथी दूर करे तेवी रासायनिक प्रक्रिया ने विस्थापननी प्रक्रिया तरीके ओळखवामां आवे छे। जे रासायनिक प्रक्रिया में वधु क्रियाशील तत्व ओछा क्रियाशील तत्व ने तेमना संयोजनमांथी दूर करे तेवी रासायनिक प्रक्रिया ने केवी प्रक्रिया कहेवाय?
તો કે વિસ્થાપનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ જે તત્વ હોય એ ઓછા ક્રિયાશીલ તત્વને પોતાના સંયોજનમાંથી અલગ કરે તેવી રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સમીકરણ લખું છું, યાદ રાખજો. પ્રથમ ઝીંકની પ્રક્રિયા (2AgNO3) નામ લખ નાખજો બધા મારી સાથે. Zn એટલે ઝીંક, AgNO3 એટલે સિલ્વર નાઇટ્રેટ. પ્રક્રિયા થઈ અને શું બને યાદ કરો. પહેલો હંમેશા પ્લસ, આનો માઇનસ, તો પહેલાનો પ્લસ બીજાના માઇનસ સાથે જોડાય તો શું બનશે? તો કે ZnNO3 અને શું મળશે? તો કે 2Ag એટલે કે ઝીંક નાઇટ્રેટ અને સિલ્વર. હવે જોજો, આ પ્રક્રિયાની અંદર ઝીંક છે એ ઘન પદાર્થ છે તો એને સોલિડ વડે દર્શાવાય. સિલ્વર નાઇટ્રેટનું જલીય પ્રવાહી છે તો એને એક્વાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ઝીંક નાઇટ્રેટ એને પણ શું કહેવાય? તો કે એક્વાઇડ. અને સિલ્વર છે એ ઘન પદાર્થ છે તો એને સોલિડ તરીકે ઓળખવામાં આવે છે. બીજી પ્રક્રિયા લઈએ. આયનની કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરો. નામ લખજો. આયન કોપર સલ્ફેટ. તો આયન છે એ કોની સાથે જોડાશે? સલ્ફેટ સાથે. તો આયન સલ્ફેટ પ્લસ શું બનાવશે? કોપર. નામ લખજો મારી સાથે. આયન સલ્ફેટ પ્લસ શું આવશે? તો કે કોપર. Fe આયન છે લોખંડનો ટુકડો છે તો શું કહેવાય? સોલિડ. યાદ રાખજો. કોપર સલ્ફેટના દ્રાવણને જલીય દ્રાવણ તો AQ. આયન સલ્ફેટ છે દ્રાવણ થઈ ગયું AQ અને કોપર છે એને શું કહેવાય? તો કે સોલિડ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રક્રિયા ભણીએ આગળ. ઝીંકની કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરો. નામ લખી નાખવાના બધાવે. Zn એટલે ઝીંક, CuSO4 એટલે કે કોપર સલ્ફેટ. શું બને એમાંથી? તો કે ઝીંક સલ્ફેટ પ્લસ કોપર. નામ લખજો બધા. ઝીંક સલ્ફેટ પ્લસ કોપર. ઝીંક ઘન પદાર્થ છે તો સોલિડ કહેવાય અને એક્વાઇડ અને
એકવાઇડ અને ઘન પદાર્થ. ફરીથી એક પ્રક્રિયા લઈએ. કોની સાથે પ્રક્રિયા લઈએ તો કે ઝીંકની પ્રક્રિયા લઈ લીધી, આયનની પ્રક્રિયા લીધી, લેડની લઈએ. લેડ એટલે પીબી. કોની સાથે લઉં? કોપર ક્લોરાઇડ સાથે લેવા દો. કોપર ક્લોરાઇડ. લેડની સંખ્યા 2 લઉં. યાદ રાખજો, લેડની સંખ્યા કેટલી લઉં? 2. નામ લખવાનું નીચે. પીબી એટલે શું થાય તો કે લેડ. CuCl2 એટલે કોપર ક્લોરાઇડ. બંને શું? લેડ છે ક્લોરીન સાથે જોડાય તો સંખ્યા ગણો. લેડની સંખ્યા કેટલી છે? 2. ક્લોરીનની સંખ્યા કેટલી? 2. બેયની 2 સંખ્યા છે તો મેં આગળ તમને સમજાવેલું હતું. શું લખાય તો કે 2PbCl. કેમ ભાઈ તો કે 2 લેડ છે તો 2 આની સાથે ગુણે તો 2 લેડ થઈ ગયા. ક્લોરીન 2 છે તો 2 આની સાથે ગુણે તો 2 ક્લોરીન થઈ ગયા. અંતે વધ્યું શું તો કે કોપર એટલે કે Cu. લેડ ક્લોરાઇડ પ્લસ શું આવે? કોપર. લેડ છે સોલિડ, એકવાઇડ અને સોલિડ. આમ વિસ્થાપનની પ્રક્રિયાની અંદર આપણે 4 સમીકરણ સમજ્યા. હજી ઘણા બધા તમે લખી શકો પણ 4 સમીકરણમાં તમને આઈડિયા આવી ગયા છે કે જે વિસ્થાપનની પ્રક્રિયાની અંદર યાદ રાખજો, એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ, જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેમના સંયોજનમાંથી દૂર કરે તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય તો કે વિસ્થાપનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે યાદ રાખજો પ્રક્રિયા કઈ રીતે કરું? ઝીંકની પ્રક્રિયા સિલ્વર નાઇટ્રેટ સાથે કરું. ઝીંકની પ્રક્રિયા સિલ્વર નાઇટ્રેટ સાથે કરું તો ઝીંક પ્લસ સિલ્વર પ્લસ નાઇટ્રેટ માઇનસ છે તો પહેલાનો પ્લસ બીજાના માઇનસ સાથે જોડાય તો શું બને તો કે ઝીંક નાઇટ્રેટ. અને વધે શું તો કે 2Ag એટલે કે સિલ્વર વધે. ઝીંકનો ટુકડો છે એ ઘન પદાર્થ છે તો H સોલિડ વડે દર્શાવાય. બરાબર. AgNO3 એ જલીય દ્રાવણ છે. બરાબર. સિલ્વરનું દ્રાવણ કહેવાય તો એને એકવાઇડ વડે દર્શાવાય. ઝીંક નાઇટ્રેટને પણ એકવાઇડ વડે દર્શાવાય અને સિલ્વરને સોલિડ વડે દર્શાવવામાં આવે. યાદ રાખજો બધાના નામ. Zn એટલે ઝીંક, 2AgNO3 એટલે સિલ્વર નાઇટ્રેટ, ZnNO3 એટલે ઝીંક નાઇટ્રેટ અને Ag એટલે સિલ્વર તરીકે ઓળખવામાં આવે છે. બીજી પ્રક્રિયા જોઈએ, આયનની કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા. આયનનું સૂત્ર યાદ રાખો Fe, કોપર સલ્ફેટનું CuSO4. તો આયન છે એ કોની સાથે જોડાણો તો કે સલ્ફેટ સાથે, એટલે FeSO4 આયન સલ્ફેટ બનાવે. વધે શું? કોપર. તો યાદ કરો વ્યાખ્યા, વધુ ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોને દૂર કર્યા. આ ઓછા ક્રિયાશીલ તત્વને છે એના સંયોજનોમાંથી શું કરે તો કે દૂર કરે. એમ આયન છે એ લોખંડનો ટુકડો છે તો H વડે દર્શાવાય, કોપર સલ્ફેટને એકવાઇડ વડે, FeSO4 ને AQ વડે દર્શાવાય, Cu કોપરને કોના વડે દર્શાવાય તો કે સોલિડ વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ઝીંકની પ્રક્રિયા કોપર સલ્ફેટ સાથે. ઝીંકની પ્રક્રિયા કોપર સલ્ફેટ સાથે કરો તો ઝીંક સલ્ફેટ બને, ZnSO4 એટલે કે ઝીંક સલ્ફેટ. અને વધે શું તો કે કોપર યાની કે Cu. 2Pb પ્લસ CuCl2. 2Pb એટલે શું? યાદ રાખજો Pb એટલે લેડ.
CuCl2 કોપર ક્લોરાઇડ. પ્રશ્ન થાય કે સાહેબ તમે 2 કેમ લીધા, લેડ 2 કેમ લીધા, તો કે ક્લોરીન 2 છે એટલા માટે 2 લેડ લીધા. એટલે 2PbCl એટલે 2 લેડ હતા તો 2 લેડ આવી ગયા, 2 વડે ગુણ્યા એટલે 2 ક્લોરીન હતા તો 2 ક્લોરીન મળી ગયા, અને અંતે વધ્યું શું, તો કે કોપર. એટલે Pb એટલે લેડ, CuCl2 એટલે કોપર ક્લોરાઇડ, PbCl એટલે લેડ ક્લોરાઇડ અને Cu એટલે કોપર. આ પ્રક્રિયાને વિસ્થાપનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી કહું છું, જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે તેવી રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણો આ પ્રશ્ન હતો વિસ્થાપનની પ્રક્રિયા. પણ આપણે આગળનો પ્રશ્ન છે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. એ સમજતા પહેલાં હું તમને થોડું રિવિઝન કરાવું છું. બધાને પહેલી સંજ્ઞા આવડવી જોઈએ. પહેલી સંજ્ઞા કઈ કરાવી હતી આપણે, બધા 20 તત્વોના નામ કઈ રીતે યાદ રાખ્યા હતા, બરાબર. તો હું અહીં સાઈડમાં લખું છું, બધી હજી કમ્પ્લીટ કરજો. બધા વિદ્યાર્થીઓ અહીંયા ખાસ ધ્યાન આપે, યાદ કરો. સંજ્ઞા ફરીથી રિવિઝન કરાવું છું કારણ કે આ બધામાં ઉપયોગી છે. હાહીલી બેબો કાના ઓફની સો મે એ સી ફો શ ક આ પો કે હાઈલી બેબોકાના ઓફની સોમે એસી પોષક આપો કે. યાદ કરજો, મારી સાથે બધા બોલજો. હા એટલે શું થાય, હાઇડ્રોજન. હી એટલે હિલિયમ, લી એટલે લિથિયમ, બે એટલે બેરેલિયમ, બો એટલે બોરોન, કા એટલે કાર્બન, ના એટલે નાઇટ્રોજન, ઓ એટલે ઓક્સિજન, ફ એટલે ફ્લોરિન, ની એટલે નિયોન, સો એટલે સોડિયમ, મે એટલે મેગ્નેશિયમ, એ એટલે એલ્યુમિનિયમ, સી એટલે સિલિકોન, ફો એટલે ફોસ્ફરસ, સ એટલે સલ્ફર, ક એટલે ક્લોરીન, આ એટલે આર્ગોન, પો એટલે પોટેશિયમ, કે એટલે કેલ્શિયમ. યાદ રાખજો બધાની સંજ્ઞા શું લખી હતી આપણે, તો કે હા એટલે હાઇડ્રોજનની સંજ્ઞા H, હિલિયમની He, લિથિયમની Li, બેરેલિયમની Be, જોજો બેરેલિયમની Be, બોરોનની Br, કાર્બનની C, નાઇટ્રોજનની N, ઓક્સિજન O, ફ્લોરિન F, નિયોન Ne, સોડિયમ Na, મેગ્નેશિયમ Mg, એલ્યુમિનિયમ Al, સિલિકોન Hi, ફોસ્ફરસ P, સલ્ફર H, ક્લોરીન Cl, આર્ગોન Ar, પોટેશિયમ K અને કેલ્શિયમ એટલે Ca. તો આ સંજ્ઞા ફરીથી રિવિઝન કરાવી, આપણે પ્રશ્ન સુધી પીગા. તો હવે આગળના લેક્ચરની અંદર આપણે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા અને રેડોક્સની પ્રક્રિયા ભણશું. આ પ્રશ્ન અહીં સુધી બધાએ કમ્પ્લીટ કરવા. પહેલેથી કહું છું કયા પ્રશ્નો ભણ્યા હતા. રાસાયણિક સમીકરણ એટલે શું, કેવી રીતે લખવામાં આવે છે, ત્યારબાદ સમતોલિત રાસાયણિક પ્રક્રિયા અને અસમતોલિત રાસાયણિક પ્રક્રિયા ભણ્યા હતા, અને ત્યારબાદ એના પછી આપણે રાસાયણિક સમીકરણ છે એ કેવી રીતે સંતુલિત કરવું, એક અસંતુલિત સમીકરણ લીધું હતું જેનું આપણે સૂત્ર હતું Fe+S2, Fe+S2O પાણી, આયન પ્લસ પાણી, Fe3O4 પ્લસ હાઇડ્રોજન. આવા સમીકરણને આપણે સ્ટેપ 6-7 ભણ્યા હતા, એ સંતુલિત કર્યું હતું.
ત્યારબાદ સંયોગીકરણની પ્રક્રિયા ભણ્યા. સંયોગીકરણની પ્રક્રિયાની અંદર ઉષ્માક્ષેપક પ્રક્રિયા, શ્વસનની પ્રક્રિયા, શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એ સમજૂતી મેળવી. બરાબર. ત્યારબાદ સંયોગીકરણની પ્રક્રિયા ભણ્યા હતા. એના બાદ વિઘટનની પ્રક્રિયા અને વિઘટનની પ્રક્રિયા બાદ વિસ્થાપનની પ્રક્રિયા. હવે આપણા પાઠની અંદર બરાબર 2 પ્રશ્ન અગત્યના છે. ક્યાં ક્યાં છે? તો કે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા અને ઓક્સિડેશન પ્રક્રિયા. બરાબર. તો અહીં સુધી રાખીએ. આ બધું વર્ક કમ્પ્લીટ રાખજો. ઓકે.